જય માતા. આવો ધીમે ધીમે આવો. હું જીઆઈ પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, ખેડા એસીબી પોલીસ સ્ટેશન નડિયાદ. આજ તારીખ 28/8/2025 ના રોજ અત્રેના ખેડા એસીબી પોલીસ સ્ટેશન દ્વારા એક લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું છે. જે હકીકત જણાવવા માંગીશ કે જાગૃત નાગરિક ફરિયાદી છે અને તેઓની લીંબાસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક એગ્રો કંપની આવેલી છે અને એમાં જે પરપ્રાંતીય મજૂરો કામ કરતા હતા એ પૈકી એક મજૂરને રોડ અકસ્માત થતા મરણ ગયે. તો જે અનુસંધાને લીંબાસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સ્ટાફ સાથે કંપનીમાં તપાસ કરવા માટે આવેલા અને કંપનીમાં પરપ્રાંતીય વ્યક્તિઓ મળી આવતા એ બાબતે તેઓને પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયેલા અને ફરિયાદીશ્રીને જણાવેલ કે તમે આવીને મને મળી લેજો. તો એ અનુસંધાને ફરિયાદીશ્રી લીંબાસી પોલીસ સ્ટેશન ખાતે પીઆઈસીને મળવા માટે જતા આ જે આરોપી પકડાયેલ છે પંકજકુમાર તખાતસાંગ મેર કે જે પોલીસ કોન્સ્ટેબલ તરીકે લીંબાસી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવે છે તેઓ ફરિયાદીશ્રીને મળેલ અને જણાવેલ કે પીઆઈશ્રીએ જો જાહેરનામા ભંગનો ગુનો દાખલ ના કરવો હોય તો 60,000 રૂપિયા કહ્યા છે. એટલે ફરિયાદીશ્રીએ રકજક તથા વિનંતી કરતા આજે આરોપી પકડાયેલ છે પંકજભાઈ એમને જણાવેલ કે છેલ્લે 30,000 રૂપિયા આપવા પડશે અને મારા 10,000 રૂપિયા અલગથી આપજો એમ કરીને 40,000 રૂપિયાની લાંચની માગણી કરે. જે લાંચ ફરિયાદી આપવા માંગતા ના હોય તેઓને ખેડા એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તેઓએ અત્રેના પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા તેઓની ફરિયાદ આધારે 2 રાજ્ય સેવક પંચોને સાથે રાખી લાંચના છટકાનું આયોજન લીંબાસી ખાતે કરતા લાંચના છટકા દરમિયાન આ પંકજભાઈ આરોપી ફરિયાદીશ્રી પાસેથી રૂપિયા 40,000ની લાંચ લેતા પકડાઈ ગયેલ છે. હાલ તેઓને એસીબી દ્વારા રાઉન્ડ અપ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાથ